રાજકોટ અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો. લોધિકાના અમરીટારા, હરિપર સહિતના ગામડાઓમાં વરસાદ તો સાપુતારામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોર્ટે કાઢી સરકારની ઝાટકણી. 16 જૂન સુધીમાં 3 સભ્યોની હાઈ લેવલ કમિટી બનાવી તેમજ સિનિયર અધિકારીઓ સામે તપાસ બાદ કાર્યવાહીના આદેશ. ભાવનગરના વિઠ્ઠલવાડીમાં 2 સગા ભાઈઓ પર ફાયરિંગ. એકનું મોત, એક ઇજાગ્રસ્ત. પોલીસ કામગીરી પર ઉઠ્યા સવાલ. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહની સ્પષ્ટ વાત. 3 મહિના બાદ માળખું કરાશે નક્કી. કોઈની ભલામણ કે ન લાવતા નેતાઓના લેટર્સ. બૂથથી માંડીને મજબૂત માળખું તૈયાર કરીને જે આપી શકે એ 3 મહિના પછી સંગઠન આવશે. સુરતમાં ધાર્મિક સ્થાનોના ડિમોલેશનને લઈને હિન્દુ સંગઠનોમાં આક્રોશ. ઉધના ઝોનની કચેરીમાં બોલાવી રામધૂન. નોટિસ વગર કાર્યવાહીનો આરોપ.